નગરી પિંગલગઢ દેખાય જો એમાં રાજ રે કરે રે પટિયાર રાજ વીર રાજ રે કરે રે પટિયાર રાજ વીર રાજ રે કરે રે પટિયાર રાજવી એ ભાઈ આ સામે દેખાય પિંગલગઢ નગરી છે એની અંદર પટિયાર બાપુ રાજ કરે છે પણ અંદર જામાં થોડીક ધ્યાન રાખજો બાપુ એક પ્રધાન રાખ્યો છે અમને કાયમ મરી ગયો હેરાન કરે છે કા બહુ હેરાન કરે છો એ કેદી કીધું હે કેદી કાયમ હેરાન કરે શું કોઈ દી કીધું કાઈ નથી કીધું ત્રણમાંથી એકેય નહીં તે હું કીધું તું હું હે શું કહેશો તે હું કીધું તું કેદી વડકા ભર્યા એમ કહું વડકાને હેરાન કરે શું કહું કોઈ દી કાઈ નથી કીધું તે એમ કીધું તું કે તણે બેનું પાણી ભરી વયો જાવ ને ડંકીમાંથી ભરીને જાજો ધમી ધમીને મરી ગયું એક ટીપું પાણી નો આવ્યું આમાં નાની બેન આવી ત્યારે કેમ પાણી નતું ભરવા દીધું હે ઉનાનું પાણી અહીંયા આલ ડંકી ખોટવાણી બે દીથા તો કેવાય ને તમારા પાણી ક્યાંથી ભરવું અવેડામાંથી અવેડાનું વાત કરે છે અવેડામાં ક્યાં પાણી રહેવા દેશે એમાં ડાટા કાઢી નાખ્યા તે ડાટા મેં નતા કાઢ્યા તો કોઈ કોને- બીજું કોઈ કાઢી ગયું હે ખોટું બોલમાં એ ડાટા કાઢવાની એને બેન વાત ન કરાય કા કારણ કે ગઢિયા છે ને સોરે વાતો કરતા હતા હતું હા એના દાદા છે ને ઈ ડાટા કાઢતા હતા આ કાઢિયામાં કોઈ વાંધો નહીં આ વારસાએ આયલું આવ્યું ડાટા તને કાઢવા કેમ ખબર મારા દાદા દાદા કાઢતા મોટા વડીલો વાતો કરતા ને તો અમે સાંભળ્યું હોય હા. કાન દઈને હા તું બહુ સાંભળ તો મરી ગયા આવો હું તમારે ડાટા કાઢવાનો ખોટી લાગે છે તને ખોટી લાગે છે લે ફોડી પૈસા જો આમ જો હવે અમે પાણી તો ભરી લીધું બીજું શું કરવું અહીંયાથી ભરી લીધું પાણી ને હવે અમે પાણી ભરી લીધું ને અમે જાય છીએ હવે કાઈ નહીં ઉપડો ઘેર હાલો હા બાય કર લે ઢીંગુને હાલે ઢીંગુ બાય બાય સી યુ બાય બાય બેન અહીંયા હાથ છે ત્યાં નથી પણ હું એમ કહું અહીંયા જ છે હાલે બાય 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 આવજો સી યુ ટાટા એ મારી માં મૂકી દે માં એ બાપા હવે કે કાય તને કોઈ દી કઈ કહેવાય બેન પાણી ભરવા દઈશ ને ભરવા દે હે મૂકી દે નાને બેન ને રાખડી બાંધવા જેવો રહેવા દે અકારે ખાસેક મોવડી નાખશે હારું હાલ અમે જાય છીએ હો હા સી યુ ટાટા બાય 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 આવજો વાહ સુમો બાય બાય આવજે બાય આવજે ઘર બાજુ જાની સભા કતરી ઘર બાજુ આવજે સવારે ભાખરી ખાવા આ સવારે સવારે મિલેંગે સવારે વડી લે લચકો લે છોડ્યું ગયું બાય એ હું ઓય અહીંયા ગુડા અહીંયા ગુડા એમ નો કે અહીંયા આવો એમ કહેવાય હા અહીંયા આવો લે આવ્યા કોણ અમે સલમાન ખાન નો હાડુભાઈ જોતો તો જનાવર જેવો લાગે છે હાથી જનાવર જેવો જ છું બોલો કોણ તમે અહીંયા એમ કહો આમાં જોતા નો ખબર પડી જાય અમે કોણ છીએ ઈ? રાજાના છો? પ્રધાન છીએ રાજાના પ્રધાન રાજાના પ્રધાન આવો આવા આવાથી કેવા હોય એ ક્યાં ખાધલ કાસ- પીધલ સુખી છું કાસ ક્યાં એક ઈ એક નથી પડ્યો આગળ તૂટી ગયો એટલે સોડિયો ઢીકો માર્યો ને રાજાના પ્રધાન છું હા કયું નગર છે કોણ રાજા રાજ કરે છે ઈ નથી ખબર ભાઈ નવે નવો મુકાણો તો તમારા બાપુને પૂછી આવો પૂછતો આવું પણ તમે એટલું બધું પૂછો તો તમે કોણ અમે તમારા દાદા તમારા ઘર નો ભાઈ ને કે ઠીકા ભેગા હેંડા કાઢ નાખી એટલે તારો નહીં તારે હાથ પેઢીનો દાદા છું હું વાત કરો હા મારી હાથ પેઢી ના હાથ પેઢીનો તે મારા ખાનદાનમાં કેદી લીટો ટાણ્યો એલા એમ નથી કેતો તો ગોર દાદા છે ઓ માય ગોડ ગોરાણી માના હા ઈ તો ગોરાણી છે હોય જ ને તો છોકરા એ છે છે ને કેટલાક છે બે છે કઈ ડઝન નો હોય ઓહો હો હાજર નરવા હે ને હાજર નરવા એવું હે હારું હારું બાપા છોકરા છે એમ ને કાઈ વાંધો નહીં અહીં ઉભા બાપુને પૂછતો આવું હા પૂછી આવો કયું નગર કોણ રાજા રાજ કરે હા હા હમણાં પૂછતો આવું મારા બાપુ ભરનીધરમાં હુતા હોય જગાડીને પૂછ લો એમાં હું ન્યા એ અંગૂઠો મરડીને એ બાપુને જગાડવા એ બાપુ પૂછું તમને કેવી આવી ઊંઘ ઓનલાઈન એ ડો બાપુ એ બાપા ઓય બાપા હરે કહો પ્રધાનજી કહો ખંજવાળી તો લેવા જો
હા નગર છે ને તમારું શું નામ છે બાપુ? અરે પ્રધાનજી હા બાપુ. પિંગલગઢ નગરી છે હા. અને પિંગલ નો ધણી રાજા પટિયાર રાજ કરે છે. આ તો ખબર નથી જ પૂછવા આવ્યો તોય મારે આવા ભાગીરથ કાર્યની અંદર બાપ જેના આમંત્રણ થકી જે મહાનુભાવો મહેમાનો અહીંયા ઉપસ્થિત થાય છે તેમાં વિશેષથી અતિ વિશેષ અમારે કમટિયા ધામથી ધવલ ભુવાજી અહીંયા ઉપસ્થિત થયા છે બાપ તેમનું અંતઃકરણપૂર્વક હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવે છે. ફરીવાર કહું આ આયોજકના ખાસ આમંત્રણ માન આપી અમારે કમટિયાથી ધવલ ભુવાજી અહીંયા ઉપસ્થિત થયા છે તેમનું અહીંયા અંતઃકરણપૂર્વક હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મામાદેવ. પિંગલગઢ નગરી છે ને રાજા ભટિયા રસ કરે છે. પિંગલગઢ નગરી હા. પટિયાર રાજા રાજ કરે છે. હા તો બાપુ અંદર જઈને પૂછો હું કે ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. આથી એક આરે કહી દેવાય ધક્કા ઉપર ધક્કો ખવડાવો હતી તને હું રેવા લખ્યું ધક્કા તો ખાને આ તો ખાઈશું તો ખાને આ તો જાઉં છું તો એ જાય જાઉં છું એ જા જા હવે. એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા અરે કહો પ્રધાનજી તમે કેતે લેતો આવું અરે પ્રધાનજી હા. જો રાજ ના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો. નકર? આને જો રખડતા વખડતા હોય હોય. તો ત્યાંથી દપટી જીખ આપી સન્માન સહિત રવાના કરી દો. એ મામા માં ઈકો છોકરો કાન હોરું જાય જાઓ. એ રાતના શો કે રખડતા તને કેવા લાગી આમાં કાઈ નક્કી ન હોય બસ સ્ટેન્ડ થી કપડા બદલાઈને સીધા આવે પ્રધાનજી અમે રાજના ગોર છે. રાતના હા, રાજના. તાજા તાજા તાજે તાજા હા તો આવો માન સહિત બાપુ દાદા 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 અમારા બાપુ મળી લ્યો બાતતા નહીં અરે ભૂદેવના ચરણોમાં હાજ રાજા પટિયારના નમન છે ભૂદેવ. અરે મહારાજ આ ભૂદેવ તને પ્રણામ કરે છે. અરે ભૂદેવ આજ રાજા પટિયાર તમને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો અને મારી પિંગલમાં આવવાનું કારણ શું છે એટલું ભૂદેવ? બધું બાપુ પોલીસ વાળા નો પૂછે પૂછો એ પૂછો મારા બાપાનું શું જાય પૂછો અરે મહારાજ પોકણગઢ થી આવું છું. પોકણગઢના રાજા આજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈ આપના કોરના સમક્ષ જીલવા આવ્યો છું મહારાજ. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. તમે જાણતા હોય તોય ભલે અજાણ હોય તોય ભલે મારે ને તમારા રાજા અજમલને આજ 20 વર્ષથી આ તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં આજે 22 વર્ષથી આ બોલા છે. માટે ભૂદેવ જે રસ્તે આવ્યા તે જ રસ્તે રવાના થઈ જાવ તેમાં જ તમારી ભલાઈ છે. અરે પ્રધાનજી પૂછ્યું ભૂદેવ માને તો ઠીક છે નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. જાઓ જાવ જાઉં છું જાવ બસ આ જવા જો તો જાઉં ને જાઉં છું બાપુ એટલો બધો ક્રોધ હારો નહીં હો મારા હામું નહીં તમારા શરીર હામું તો જુઓ ઉપડે દાદા ઉપડ હાલ એટલે બધા ધક્કા કા મારો ધક્કા જ મારે ને હું કીધું બાપુ ને કેમ બાપુ એટલા બધા પોકળગઢ નું નામ લીધું ગરમ થઈ ગયા પોકરણગઢ નું નામ નહીં લેતો હો દાદા કા ન્યા મારા બાપ બહાટી આલે શની ગુંદી ગાંઠિયાની એ મારા બાપ યુદ્ધ ને આ બાપુ યુદ્ધ ને એ યુદ્ધ ની બાપુ બેહો હા બરોબર હો બાપુ એ પ્રધાનજી હા યુદ્ધ ની હાલે દાદા યુદ્ધ ની હાલે હા તો અમને થોડી ખબર હોય તમે જ્યાં આવે નકર બાવરિયા જ વહીવા છે. તે અમને ન ખબર બાવરો હોવારો થી ના આવો છું પ્રધાનજી હાજી આ અંદર આટલો બધો અવાજ શેનો આવે છે? ઈ કાઈ નહીં બાપુ એ મારો વરઘોડો કાઢ્યો આવા ઠોકા ખાવા એના કરતા ઘર ભેગી ના થાવ ને. કા ઘરમાં કામમાં વાળો એકલો હે તને દાદા બીજો કઈ ધંધો નથી ફાવતો નહીં આજ આવડે તો મારા ભેગો આવતો રે. તમારે ભેગું શું કરવું તમે કરી તમે કરો આ ઓમ મંગલમ ટીડી ટીડી મન નો આવડે પણ તારે નવરા નતાર ને ત્યાં બીજું શું હોય? પણ આવું ફાવવું જ જોઈએ ને રખડી ખાજે નવરા નતાર. તારે ક્યાં બીજા કઈ કોઈ આગળ પાછળ છે? કાં હું લેવાનું નથી બધાય છે બાપુ ડોહી બધાય છે બધાય. હોય જ ને તાર બા શું કરે છે? કેમ મારા બાનું પૂછ્યું હે મારા બાનું કેમ પૂછ્યું અલા શરૂઆત છે ને થળિયાથી થાય, તારા જેવા ઠૂઠાથી ન થાય. એટલે હું ઠૂઠું એ તો ઠૂઠું જ છો. એ બાપુ આ કે હું ઠૂઠું ઠૂઠું આ ઠૂઠું બાપુ એ મારી માના આમ ઠૂઠું ઠૂઠું મારી માં મોજ કરે તાર ભાઈ છે? કોણ ભાઈ છે ભાઈ હા છે ને શું કરે છે?
ઈ એનું કરે. ભાઈ એનું કરે, તું તારું કર, તાર હા. બા મોજ કરે, તાર બાપા મારા બાપા અફસોસ. અફસોસ જ કરે ને આવા બે નંગ પાયકા. એટલે હું નંગ નથી હો. તો તું નંગ જ કહેવાય. અરે બાપુનો ડાયમંડ હીરો છું. સમજો લીરો નીકળી જાય હમણાં અહીંયા મારી મારી. ઈ તો બાપુ મોજમાં હોય ને એટલે. તો હું શું કહું પ્રધાનજી, હું કયો હજી એકવાર આપણે બાપુની મુલાકાત લેવાની થઈ. હવે તમારે અંદર જવાનું થાય તો મારે ઘેર જવાનું થાય. તમારે ઘરે જવાનું થાય એવું નહીં થવા દઉં. તો એવું રાજી ખુશીથી એકવાર અંદર જવા દો. કાંઈ વાંધો નહીં, પ્રેમથી પૂછતો આવું, હાલો. આ તો થોડી ઘણી શરમ નડે ગોરાણી ને કે ન જાવ. આમ જોતો ખરા એવડા એવડા ડોળા કાઢે તો વયા જાવ દાદા. કાંઈ ન થાય પ્રધાનજી, સમજાવ તો ખરા. કે ફોનમાં કાયમ પૂછતી પેલું એ હિતા ખાધું કે નહીં. બાપુ બાપુ હું તો તમને મોજમાં લાવું. ઓલું સેન્ટર વિખાઈ જાય ઉપરનું. અરે કહો પ્રધાનજી. કહું મારા બાપ કહું છું. એ દાદા ડેલીએ વગાડો કાળો કકડાટ કરે છે, તમે કહેતા એટલે લેતો આવું. અરે પ્રધાનજી, તો ભૂદેવને એકવાર રાજની અંદર લઈ આવો. લેતો આવું ને. હાલો દાદા મેર પડી ગયો ને બોલવામાં વેમ રાખજો. અરે મહારાજ, આજે દીકરી લેવાથી કે દેવાથી વેરઝેરની વાત ટળતી નથી મહારાજ. માટે આ લીલુડા શિખનો સ્વીકાર કરો, એમાંથી તમારી ભલાઈ છે મહારાજ. અરે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, ઉડતા પંખીને પાડું એવું નામ છે મારું પઢિયાર. પઢિયાર કુટુંબ કોઈનાથી ડર્યું નથી, અને પઢિયાર કુટુંબ કોઈનાથી ડરશે પણ નહીં ભૂલાય. અરે મહારાજ, જો આ શ્રીફળનો સ્વીકાર નહીં થાય તો પૂર્ણના પંડિત અહીંયા બ્રહ્મત્યા કરશે. એ બ્રહ્મત્યાનું પાપ આપને આપની પિંગલગઢ નગરીને શિર રહે મહારાજ. માટે વાત વિચારીને કરજો. અરે ખામોશ થઈ જાય હુદેવ, મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય. માટે ચિંતા છોડો તમે હુદેવ, ઈ રાજા અજમલ નો સુભાર છે. આ નારીને સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. પૂછ્યું એને સીધું કહી દીધું. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 700 રૂપિયા થાય. બોલાવો. એ મારા બાપ મગજમાં લાગી ગયું. બાપુ આપણે ઉપર મારવાની વાત નથી થઈ. બોલાવું પણ બેહી જાય દાદા. અને કઈ ખાખા ખોળા કરતા નહીં હો. આ તો બાપુએ કીધું બેહવા દીધું, બાકી વાયસી ન લેવા દો. હલો હે જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આવો રામનગર બારી આવો યામડે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. હેરે કડાડીએ ગજબર પહેરાય